ઈરાન ઇઝરાયલ યુદ્ધના પગલે દેશમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવાએ બનાસકાંઠા જિલ્લામાં ભારે ગભરાહટ ફેલાવ્યો। સતત બીજા દિવસે પણ વહેલી સવારથી પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે સંચાલકોએ સુરક્ષાના કારણોસર બોટલ કે કેરબામાં લૂઝ પેટ્રોલ આપવાનું બંધ કરી દીધું। રાજ્ય સરકાર અને પંપ સંચાલકો દ્વારા જથ્થો પૂરતો હોવાની વારંવાર ખાતરી આપવામાં આવી હોવા છતાં લોકો અફવાઓને વશ થઈ અને પેનિક બુકિંગ કરી રહ્યા છે। હાલમાં તંત્ર દ્વારા નાગરિકોને ગેરમાર્ગે ન દોરવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। લોકોએ અફવા ફેલાઈ દીધી છે ને કે માલ તો પૂરતા પ્રમાણમાં આપીએ જ છીએ અને ગાડી પણ અમારી આવકમાં છે જ। માલ ન હોય તો ગાડી આવે જ નહીં। બોલો બીજું। અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જો કે તેની અસર દેશ સહિત હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથક સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના અંદર ક્યાંક પેટ્રોલ પંપ પર બીજા દિવસે પણ જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન લઈને આવી રહ્યા છે। મને કેમ દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારની જે લાઈનો છે તે પેટ્રોલ પંપ પર લાગતી નજરે પડતી હોય છે। જોકે રાજ્ય દ્વારા એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, કારણ કે જ્યારે આ પ્રકારની ભીડ લાગતી હોય છે ત્યારે લોકો પણ પેનિકની પરિસ્થિતિમાં મુકાતા હોય છે, જેના કારણે મોટી પ્રમાણમાં જે લોકોની સંખ્યા હોય છે, વાહન ચાલકો હોય છે તે પોતાનું વાહન લઈને આવી રહ્યા છે। ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, આ પ્રકારે પેટ્રોલ ભરવા માટે લોકો છે તે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારની લાઈનો લાગતી હોય છે। જોકે હાલ તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે પૂરતો છે। જે પેટ્રોલના જે માલિકો છે તેઓ પણ કહી રહ્યા છે કે અમારી પાસે જથ્થો પૂરતા પ્રમાણમાં છે। જોકે અફવાઓ પર GSTV બનાસકાંઠા।